નમસ્કાર. ગુજરાતી સાહિત્ય. આજે આપણે પંડિત યુગ એટલે કે સુધારક યુગ, સાક્ષર યુગ એટલે કે નર્મદ યુગમાં અત્યાર સુધીની જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીશું. છાયા એટલા છાપરા ને ચાળ્યા એટલા ઘર, ભોજો ભગત તો એમ ભણે જે વાંઢા એટલા વર. પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દલપતરામ. કાવ્ય દોહન કૃતિની રચના કોણે કરી? કવિ દલપતરામ. કવિ નાનાલાલના કવિ પિતા કોણ હતા? કવિ દલપતરામ. કવિ દલપતરામનું જન્મસ્થળ જણાવો. વઢવાણ. ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિર્લોસ ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્ય ગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો? કવિ દલપતરામ. લોકહિત ચિંતક, કવિ સુધારણાના સાણા શિક્ષક કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યા? કવિ નર્મદ. પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા? નર્મદ. ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કોણ હતા? નર્મદ. દાંડિયો મુખપત્ર કોણે શરૂ કર્યું હતું? નર્મદ. કવિ નર્મદ અવસાન સંદેશ કાવ્ય દ્વારા લોકોને શાનો સંદેશ આપે છે? પોતાના મૃત્યુ પછી સ્નેહીજનોએ શોક કરવો નહીં, હિંમતથી મૃત્યુના દુઃખને સહન કરવું, શોક કરવાના બદલે પ્રભુ સ્મરણ કરવું જોઈએ. નર્મદને કયા કયા બિરુદ મળ્યા હતા? ગદ્યનો પિતા, અર્વાચીનોમાં આદ્ય, સમયમૂર્તિ. કવિ નર્મદે સૌપ્રથમ લખેલા નિબંધનું નામ જણાવો. મંડળી મળવાથી થતા લાભ. કવિ નર્મદનું જન્મસ્થળ જણાવો. સુરત. જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતાનું નામ જણાવો. કવિ નર્મદ. ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે તે હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો હતો? નર્મદ દ્વારા. એનું નામ હતું નર્મકોશ. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ? મારી હકીકત, જે નર્મદની આત્મકથા છે. સુરતમાં 1850માં એલેક્ઝાન્ડર ફોબર્સની પ્રેરણાથી લાઇબ્રેરીની સ્થાપના થઈ. આ લાઇબ્રેરીનું નામ જણાવો. એન્ડ્રુસ લાઇબ્રેરી, વડોદરા. એક સમયની સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અત્યારે કયા નામે ઓળખાય છે? ગુજરાત વિદ્યાસભા. ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેક્ઝાન્ડર કિર્લોસ ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામયિકનું નામ જણાવો. વર્તમાન. એનું બીજું નામ છે બુધવારિયું, કારણ કે દર બુધવારે પ્રકાશિત થતું હતું. નંદશંકર મહેતાએ ગુજરાતી સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો કયા વર્ષમાં લખી? ઈસવીસન 1866માં. જીવરામ ભટ્ટના માટે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારનો અર્થ થાય છે દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકા અને લીટા લીટા કરે છે. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા? ઈચ્છારામ દેસાઈ. સંસ્કાર સમન્વયના જે યુગને વિજયરામ વૈદ્ય સંગમ યુગ કહ્યો છે
તે યુગના પ્રતિભાવંત ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, ICS પદવીધારક અને આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે એવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. નરસિંહરાવ દિવેટિયાની કૃતિઓના નામ જણાવો. સ્મરણ મુકુર, કવિતા વિચાર, વિવર્ત લીલા, નુપુર ઝંકાર વગેરે. મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ ના લેખક અનુવાદકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા. કોનું નામ સમર્થ ધારાશાસ્ત્રી તરીકે જાણીતું છે? નરસિંહરાવ દિવેટિયા. સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. અમદાવાદ. પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. અમદાવાદ. કોણ બનારસ હિન્દી યુનિવર્સિટીના કુલપતિ હતા તેમજ તેમને ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત કરી હતી? આનંદ શંકર ધ્રુવ. ગુજરાતી સાહિત્યમાં ખંડ સ્વરૂપના જનક કોણ ગણાય છે? મણિશંકર ભટ્ટ કાંત. અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચાર ભાવના અને આદર્શો સાથે કવિ નાનાલાલના કાવ્યો પ્રગટ્યા અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર નાનાલાલને ઉગ્યો પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા? મણિશંકર રત્નજી ભટ્ટે. પ્રસિદ્ધ સાહિત્યકાર મણિશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ જણાવો. ચાવંડ. જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી. આ કાવ્ય પંક્તિ ગુજરાતના કયા કવિની છે? કવિ કલાપી. કવિ કલાપીના વારસદાર સાહિત્ય રસિક હતા અને તેઓ રાજહંસ ઉપનામથી તેમના લેખો કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો. પ્રહલાદસિંહજી. હૃદય ત્રિપુટી કૃતિના સર્જકનું નામ જણાવો. સુરસિંહજી ગોહિલ એટલે કે કલાપી. કાશ્મીરનો પ્રવાસ ગ્રંથના લેખક કોણ છે? કવિ કલાપી. લાઠીના સુરસિંહજી ગોહિલે કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા. રમાની સાથે દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું? મોંઘી. નરસિંહ મહેતા અને મીરા માટે ખરા ઇલ્મી અને ખરા સુરા વિશેષણો કોણે આપ્યા છે? કવિ કલાપીએ. સાહિત્યકાર બળવંતરાય કઈ બાબતના પ્રખર વિરોધી હતા? પોચટ કવિતાઓના. ગુજરાતી સોનેટના પિતા તરીકે કયા કવિની ઓળખ થાય છે? બ.ક. ઠાકોર. ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ કોને આપવામાં આવેલ છે? બળવંતરાય ઠાકોર. ભણકારા કોની કૃતિ છે? બળવંતરાય ઠાકોર. બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સોનેટને લોકપ્રિય કર્યા? મિલ્ટોનિક સોનેટ. બળવંતરાય ઠાકોરનું ઉપનામ જણાવો. સિંહની. બળવંતરાય ઠાકોરનું જન્મસ્થળ જણાવો. ભરૂચ. અર્વાચીન અને પ્રાચીન સર્વે કવિઓમાં સૌથી વધુ ગુજરાતીપણું પ્રેમાનંદમાં છે. આ ઉદ્ગારો કોના છે? કવિ નાનાલાલના. ઉર્મી કવિ નાનાલાલની કૃતિઓ જણાવો. ભક્તિપ્રેમ, વિશ્વગીત, ઇન્દ્રાસન. ઉત્તમ ઉર્મી કવિ અને ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે ખ્યાતિ પામેલા કવિ કોણ હતા? શ્રી નાનાલાલ. મહાકવિ દયારામને પ્રાચીનતાના મોતી વરસતા છેલ્લા રસમેઘ તરીકે કોણે ઓળખાવ્યા છે? કવિ નાનાલાલે. અખો એટલે ઉદ્ધવજી અને દયારામ એટલે ગોપી. કવિઓની આવી સરખામણી કોણે કરી હતી? નાનાલાલ. નાનાલાલ કવિએ કયું નાટક લખ્યું હતું? રાસલીલા. ગુજરાતી સાહિત્યની મહાન નવલકથા સરસ્વતીચંદ્રના લેખકનું નામ જણાવો. ગોવર્ધન રામ ત્રિપાઠી.
સરસ્વતીચંદ્ર નવલકથાના કુલ કેટલા ભાગ છે? 4. માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાના અંશ છે? સરસ્વતીચંદ્ર. ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઇન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ કૃતિના રચયિતાનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી. કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો. નિર્ઝરિણી. કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. દામોદર ખુશાલદાસ બોટાદકર. કવિ બોટાદકરનું કવિ કાવ્ય માના વાત્સલ્ય ભાવને રજૂ કરે છે. જનની. ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજીતરાવ મહેતાનું જન્મસ્થળ જણાવો. સુરત. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રણજીતરામ વાવાભાઈ મહેતા. આહા હું એકલો દુનિયા બિયાબાનો સૂના ભટકું આ પંક્તિના સર્જકનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ. પ્રસિદ્ધ કવિ મણિલાલ નભુભાઈનું જન્મસ્થળ જણાવો. નડિયાદ. પ્રસિદ્ધ કાવ્ય કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે આ સર્જકનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ. ગુજરાતના સાહિત્ય ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક 20મી સદીમાં કોણે શરૂ કર્યું હતું? રવિશંકર રાવળે. સકલ પુરુષ તરીકેનું બિરુદ કયા સર્જકને મળ્યું છે? રમણભાઈ નીલકંઠ. ગઝલને ગુજરાતમાં સૌપ્રથમ માનભર્યું સ્થાન આપનાર કવિનું નામ જણાવો. બાલાશંકર કંથારિયા. આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાઘાટ પુસ્તકોને બદલે સસ્તા પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સંન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા? ભિક્ષુ અખંડાનંદ. ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર ધ્રુવ વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાય છે? પંડિત યુગ. નમસ્કાર. થેન્ક યુ.